નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી છે કે ધ્વનિ પ્રદૂષણને કઈ રીતે અટકાવવી જોઈએ. આપણે એ તો જોઈ લીધું કે ધ્વનિ પ્રદૂષણના લીધે કેટલીક હાનિકારક અસરો થતી હોય છે, રાઈટ. તો આપણે ધ્વનિ પ્રદૂષણને કઈ રીતે અટકાવી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો કઈ રીતે આપણે લાવી શકીએ તેના વિશે વાત કરવાની છે. ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાના ઉપાયો. ધ્વનિ પ્રદૂષણના નિયંત્રણમાં રાખવાના ઉપાયો. સૌપ્રથમ તો પહેલા આપણે એ જોવું જોઈએ કે ધ્વનિ પ્રદૂષણ થાય છે શેના લીધે થતું હોય છે. તો આપણે કહીએ તો કે વાહનોના અવાજ, પછી મશીનોના અવાજ, બીજું રસોઈ ઘરમાં વપરાતા સાધનો, બરાબર. આ બધાને શું કરવું જોઈએ? તો આ બધામાં આપણે સાયલેન્સર લગાવી દેવું જોઈએ. સાયલેન્સર લગાવવું જોઈએ જેથી કરીને શું થાય કે અવાજ છે તે ઘણો બધો ઓછો થઈ જતો હોય છે. શું થાય તો કે અવાજ છે તે ઓછો થઈ જાય. પછી તેવી જ રીતે હવાઈ જહાજના એન્જિનો છે, મશીનો છે, પરિવહનના વાહનો છે, ઘરેલું ઉપકરણોમાં સાયલેન્સર લગાડવું જોઈએ, રાઈટ. હવાઈ જહાજ છે, બરાબર, તેના એન્જિનો છે તે ખૂબ જ વધારે અવાજ કરતા હોય. હવાઈ જહાજના એન્જિનો તમને ખબર હોય તો ઉપરથી ખૂબ દૂરથી હવાઈ જહાજ જતું હોય, બરાબર, તેનો અવાજ આપણને નીચે સુધી સંભળાતો હોય છે ને, બરાબર. તો એરપોર્ટ ઉપર હોય છે, હવાઈ મથક ઉપર જ્યારે હોય છે તો ત્યારે તેનો અવાજ કેટલો બધો વધારે આવતો હોય, બરાબર ને. જ્યારે એરપોર્ટ મથક ઉપર હોય, મતલબ કે હવાઈ મથક ઉપર હોય ત્યારે તેનો અવાજ કેટલો બધો વધારે આવતો હોય. તેવી જ રીતે હેલિકોપ્ટરની એની આપણે વાતચીત કરી. હેલિકોપ્ટર છે તે ઉપરથી જતું હોય, કેટલું દૂર હોય તો ત્યારે એનો અવાજ આપણને આવી જતો હોય છે. નીચે હોય છે આપણે તો એ તો કેટલો બધો અવાજ કરતા હશે, રાઈટ. તો આ બધાના અવાજમાં શું કરવું છે આપણે? તો કે સાયલેન્સર, મતલબ કે અવાજ ઓછો થઈ જાય તેવી ટેકનોલોજી આપણે વિકસાવવી જોઈએ. પછી આપણે વાતચીત કરી કે ઘણા બધા રહેણાંક હોય છે, ઓકે. તો રહેણાંક વિસ્તારને અવાજ આવતા વિસ્તારથી દૂર રાખવું જોઈએ. રહેણાંક વિસ્તારને અવાજ આવતા વિસ્તારથી દૂર રાખવું જોઈએ, રાઈટ. અને એવી જ રીતે જે કાંઈ બી મશીનરીનો વિસ્તાર હોય, મતલબ કે ઉદ્યોગ મશીનરીનો આપણે કહીએ કે વિસ્તાર હોય, એટલે કે ઉદ્યોગ વિસ્તાર છે, ઉદ્યોગ વિસ્તારને શહેરી વિસ્તારથી દૂર રાખવું જોઈએ. શહેરી વિસ્તારથી દૂર રાખવું. તેવી જ રીતે આપણે જે ટીવી છે, રેડિયો, બરાબર, લાઉડ સ્પીકર, આ બધાને ઓછા અવાજે સાંભળવા જોઈએ, કે જે મતલબ કે જે આપણે રેગ્યુલર સાંભળી શકીએ તે અવાજ, એમ ઓછા અવાજે વગાડવા જોઈએ, રાઈટ. જેથી કરીને ધ્વનિનું પ્રદૂષણ ન થાય, રાઈટ. હવે રસ્તા ઉપર વાહનોના અવાજ ને બધું થતું છે, એને તો આપણે ચાલો માની લઈએ, આપણે કઈ એક વાહન પકડીને ઓછા તો નથી કરવા જવાના અવાજ, પણ રસ્તા ઉપર જે વાહનોના અવાજ આવતો છે તેના માટે શું કરશું? તો કે રસ્તા ઉપર વનસ્પતિ ઉગાડવી જોઈએ. હવે એ શું કામકાજ કરે? વનસ્પતિ છે તો કે વનસ્પતિ છે તે અવાજને શું કરે? તો કે શોષી લેતું હોય છે. વનસ્પતિ અવાજને શોષણ કરી લેતું હોય. કારણ કે માની લો કે આ એક મોટો રસ્તો છે, બરાબર. હવે રસ્તાની બંને બાજુ આપણે શું કરી છીએ? અહીંયા અને અહીંયા બંને બાજુ શું કરી? તો કે વનસ્પતિ ઉગાડીએ. જેથી કરીને શું થાય
કે વનસ્પતિ જે હોય છે બરાબર, તે આજુબાજુનું પ્રદૂષણ શોષી લેતું હોય છે. પ્રદૂષણ એટલે શું? તો કે ધ્વનિ પ્રદૂષણ હોય, હવાનું પ્રદૂષણ હોય, બધું છે તે વનસ્પતિ કંટ્રોલ કરી લેતું હોય છે. વનસ્પતિના લીધે અવાજ છે તે નથી આવતો હતો. તમે આગળના ધોરણમાં એટલે કે 7મા ધોરણમાં ભણી ગયા છો, જ્યારે જંગલની સવારી હતી, રાઈટ, જંગલ વિશે માહિતી મેળવવાની હતી, તે પ્રકરણમાં આપણે જોયું હતું કે જંગલ એરિયા જેટલો વધારે હોય તેના લીધે શું થાય કે વનસ્પતિ છે તે અવાજ ઓછી લે. મતલબ કે બહારના હાઈવે પરનો કે કાંઈ પણ જે અવાજ છે તે ઓછો આવતો હોય, સાવ એટલે સાવ નહીવત આવતો હોય, આપણે એમ પણ કહી શકીએ છીએ. બરાબર ને? તો મિત્રો આ પ્રકરણમાં આપણે શું શીખ્યા છીએ? તો કે ધ્વનિ વિશે. ધ્વનિ એટલે શું? અલગ અલગ સાધનોમાંથી અલગ અલગ ધ્વનિ આવતી હોય છે, રાઈટ. આપણે એ પણ જોયું કે કોઈ પણ વ્યક્તિ છે તે આપણી નજીક આવતું હોય તો આપણને કઈ રીતે ખબર પડે? તેના પગલાના અવાજ ઉપરથી. કોઈ પણ વ્યક્તિ છે તમારા ઘરની બહાર આવ્યું તો કઈ રીતે ખબર પડે? તે ડોર ખખડાવે તો, અથવા તો તે ડોરબેલ મારે તો ખબર પડે આપણને કે તે કોઈ પણ વ્યક્તિ છે તે બહાર આવેલું છે, રાઈટ. હવે એની સાથે સાથે આપણને અલગ અલગ સાધનો છે તેના અવાજ કેટલા અલગ અલગ હોય છે તે પણ ખબર છે. પણ એક ધ્વનિ છે કઈ રીતે ઉત્પન્ન થતી હોય છે? ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જતી હોય છે, રાઈટ. આ જ પ્રકારના જવાબ આપણે આ પ્રકરણમાં જોયા. આપણે જોયું કે ધ્વનિ છે તે કંપન દ્વારા ઉત્પન્ન થતી હોય છે. આપણા પ્રથમ પ્રશ્નનો જવાબ હતો કે ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો કંપન કરતા પદાર્થો છે તે ધ્વનિ ઉત્પન્ન કરતા હોય છે. આપણે જોયું હતું ને કે પણ થાળી કે ડીશને આપણે જ્યારે ઉપર હવામાં લટકાવીને પછી આપણે મારીએ છીએ તો ધ્રુજારી થતી હોય છે. તેવી જ રીતે અલગ અલગ સાધનોમાં ધ્રુજારી થવાથી શું થાય? તો કે અવાજ ઉત્પન્ન થતા હોય છે, બરાબર. હવે કંપન વિશે જોયું તો કંપ વિસ્તાર વિશે આપણે જોયું હતું, રાઈટ. તેવી જ રીતે ધ્વનિ કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે તેના વિશે આપણે માહિતી મેળવી. મતલબ કે ધ્વનિ માધ્યમ દ્વારા પ્રસરણ પામતી હોય છે, રાઈટ. ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ જોઈએ છે. હવાનું માધ્યમ છે, કોઈ પણ ધાતુનું માધ્યમ છે, કોઈ પણ પદાર્થનું માધ્યમ છે, બરાબર. તેને પ્રસરવા માટે માધ્યમ જોઈએ ખાલી, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ તે પહોંચી જતા હોય છે. તેના માટે પણ આપણે અલગ અલગ પ્રવૃત્તિ કરી હતી, રાઈટ. જો ધ્વનિનું પ્રદૂષણ વધી જાય, મતલબ કે ધ્વનિ વધી જાય તો શું થાય? તો કે તે ઘોંઘાટમાં પરિવર્તન થઈ જાય. ધ્વનિ વ્યવસ્થિત રહે તો તે સારું, આપણે મધુર સંગીત ને એમાં પરિવર્તન થતું હોય છે, રાઈટ. પછી ધ્વનિના પ્રદૂષણના લીધે કેટલી બધી હાનિકારક અસરો થતી હોય છે. પ્રદૂષણને કઈ રીતે બચાવી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવી હતી, રાઈટ. આ પ્રકરણમાં આપણે ધ્વનિ વિશે ઘણી બધી માહિતી મેળવી લીધી. તો તેના વિશે આપણે ધ્વનિનું પ્રદૂષણ કઈ રીતે અટકાવવું જોઈએ તેના વિશે પણ આપણે થોડુંક વિચારવું જોઈએ અને આપણે તેના વિશે પગલાં લઈ લેવા જોઈએ.